આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં મિની વાવાઝોડા સાથે 1.49 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. શાળા કોલેજો બંધ રહી, દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો. સંઘપ્રદેશ દમણમાં હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દમણમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 1.49 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે લોકોને જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી અનુભૂતિ થઈ હતી અને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. જોકે 22 અને 23 જુલાઈ પડેલા અતિભારે વરસાદની સરખામણીમાં આ વખતે જોર ઓછું રહેતા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બીજી તરફ ખેતીલાયક પાકને જરૂરી ભેજ મળી રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને દાદરા નગર હવેલી, દમણ સહિતના વિસ્તારોમાં આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવતા પ્રશાસને સતર્કતા દાખવીને તમામ શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને એક દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો તેમજ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. સરીગામના અગ્રણી સ્વર્ગસ્થ કમલાશંકર રાયની 23મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 1700 યુનિટ એકત્ર. પિતાને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાનનું આયોજન કરતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 1700 યુનિટથી વધુ રક્તદાનનો આંકડો પહોંચતા રક્તદાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરીગામના અગ્રણી સ્વર્ગસ્થ કમલાશંકર રાયની 23મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાકેશ રાયના નેતૃત્વ હેઠળ આયોજિત આ રક્તદાન કેમ્પ લોકસેવાનું મોટું ઉદાહરણ છે. રક્તની અછતને પહોંચી વળવાને તેમના સ્વર્ગસ્થ પિતાની યાદમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં રાકેશ રાયે ભાગ લેનાર રક્તદાતાને સૌભાગ્ય થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરીગામના સામાજિક અગ્રણી
અને ઉમરગામ તાલુકામાં દરેકના સુખ દુઃખમાં સાથ આપનારા મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કમલાશંકર રાયજીની આજે 23મી પુણ્યતિથિ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે ગત વર્ષે પણ 1670 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને એક રેકોર્ડ સર્જ્યો હતો. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ અત્યાર સુધી ઉમડી પડ્યા છે. 350થી વધારે રક્તદાતાઓએ અત્યાર સુધી રક્તદાન કરી દીધું છે અને સાંજે 6 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર સતત ચાલુ રહેશે. ત્યારે અમને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે કે એક નવો રેકોર્ડ સાથે રક્તદાતાઓ આજે સાચી શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ કમલાશંકરજીને આપશે અને અમારા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામના હંમેશા સામાજિક સેવા કાર્યો સતત ચાલુ રહેશે એની હું ખાતરી આપું છું. વાપીમાં સ્વર્ગસ્થ મંજુબેન દાયમાની 19મી પુણ્યતિથિએ રક્તદાન શિબિરમાં કુલ 505 યુનિટ રક્ત એકત્ર. નાણામંત્રી સહિત આગેવાનોએ સ્વર્ગસ્થ મંજુ દાયમા અને તેમના સેવાકીય કાર્યોને યાદ કર્યા. વાપી નજીક ચણો સ્થિત રાજસ્થાન ભવનમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાપી નગરપાલિકાના માજી સભ્ય અને સમાજ સેવિકા સ્વર્ગસ્થ મંજુબેન દાયમાની 19મી પુણ્યતિથિએ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ડાયમા પરિવાર અને રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા યોજાતા ભગીરથ કાર્યમાં મોટી સંખ્યામાં વાપી, વલસાડ, પાડી, દમણ, સિલવાસ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ષે કુલ 505 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. બીકે દાયમા, મનીષા દાયમા સહિત સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થ મંજુ દાયમાના સેવાકીય કાર્યોને યાદ કરતા દાયમા પરિવારે જણાવ્યું કે તેઓ સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમના નિધન બાદ આ સેવા કાર્યને આગળ ધપાવતા દાયમા પરિવાર દ્વારા દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. સ્વર્ગસ્થ મંજુ દાયમાજી જેઓ વાપી નગરપાલિકાના કાઉન્સિલર હતા અને એ દરમિયાન એમનું અચાનક અવસાન થતાં દાયમા પરિવાર દ્વારા એમની સ્મૃતિમાં અનેક કાર્યો, સેવા કાર્યો કરવામાં આવે છે. પછી રક્તદાન કેમ્પ હોય કે સ્કૂલ હોય કે બીજા કુદરતી આફતમાં સેવાના કામો હોય. તો એ પ્રસંગે સમગ્ર રાજસ્થાન સમાજ દ્વારા અને દાયમા પરિવાર દ્વારા જે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, વર્ષોથી અવિરત રીતે એમની પુણ્યતિથિ આ જ રીતે રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજસ્થાન સમાજને, દાયમા પરિવારને હું ધન્યવાદ આપું છું અને જે રીતે એમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે અને સમગ્ર ગુજરાતનું તેમજ રાજસ્થાન સમાજનું ગર્વ વધાર્યું છે, અભિનંદન આપું છું અને આવી જ રીતે લોકો કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ. स्वर्गीय मंजू दायमा की 19वीं पुण्यतिथि पर आज ये रक्तदान शिविर का आयोजन किया गया है. वो स्वयं रक्तदान की मुहिम से जुड़ी थी. लाइनेस क्लब की प्रेसिडेंट के रूप में, उस वापी नगर पालिका की पार्षद के रूप में वो ऐसे बहुत सारे समाज सेवी कार्यों से जुड़ी हुई थी. और उनकी मृत्यु के बाद, उनके जाने के बाद हमने सोचा कि उनकी इन सेवा कार्यों को जीवंत रखा जाए और इसीलिए हमारे राजस्थान प्रगति मंडल परिवार, जो दायमा परिवार का जैसे उल्लेख करते हैं, दायमा परिवार मतलब राजस्थान प्रगति मंडल परिवार, और सारे राजस्थानी हैं वो सब हमारे परिवार के लोग हैं और सब मिलकर के इस तरह का ये आयोजन करते हैं. और बड़ी खुशी है कि लगातार 19 वर्षों से
ये सेवा का यज्ञ चल रहा है और यहाँ 500 के करीब यूनिट प्रतिवर्ष हम लोग एकत्रित करते हैं। आज राजस्थान प्रगति मंडल का जो ये ब्लड डोनेशन का कैंप है वो स्वर्गीय मंजू दाई की पुण्य स्मृति में 19वां कैंप है और समाज के सभी लोगों को मैं ये संदेश देना चाहूँगा कि ब्लड डोनेशन रक्तदान से बड़ा कोई दान नहीं होता है। बाकी किसी भी प्रकार का दान होता है वो किसी की आवश्यकता पूरी कर सकता है, लेकिन रक्तदान ही एक ऐसा है जो किसी की जान बचा सकता है। और मेरे लिए सबसे खुशी की बात ये है कि मेरे कार्यकाल में पहला उत्सव ये एक रक्तदान के रूप में आया है, इसलिए मुझे खुशी भी है कि मैं जैसे अभी अध्यक्ष बनने के तुरंत बाद ही ये पहला शुभ कार्य रक्तदान से हो रहा है। तो समाज के सभी लोगों को मैं बोलता हूँ कि रक्तदान बढ़ चढ़ के दान करें सब, और यहाँ पे रिकॉर्ड तोड़ इस बार का जो रक्तदान होगा रिकॉर्ड तोड़ होगा। सभी लोग अपने आप आ रहे हैं और समाज के सभी लोगों को प्रेरित भी कर रहे हैं। रक्तदान शिविर में हम रक्त भी सम्मान भी साथ में दे रहे हैं लोगों को। બિલીમોરાના પૂર અસરગ્રસ્તોની વહારે દમણ અંજુમન નસરુલ મોમિનુલ જાબાબાર જીવન જરૂરી સામગ્રીની 200 રાશન કીટ રવાના। દમણ અંજુમન નસરુલ મોમિનુલ જાબાબાર અને સુન્નત જમાત જાબાબાર સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્તો માટે સહાયના ભાગરૂપે એકત્ર કરવામાં આવેલી રાશન કીટ એક વાહનમાં ભરીને બિલીમોરા રવાના કરવામાં આવી હતી। બિલીમોરાના 11 જેટલા ગામડાઓમાં પૂરના પાણી ફરી વળતા સર્જાયેલી ભારે તબાહીને પગલે અંજુમનના પ્રમુખ સમીર પાકીજાને યુવા કમિટી દ્વારા સર્વે કરી પીડિતોને મદદ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। પૂર પીડિતોને 10 થી 12 દિવસ સુધી જીવન નિર્વાહમાં રાહત રહે તે હેતુથી તૈયાર કરાયેલી આશરે 175 થી 200 કીટમાં ચોખા, બિસ્કીટ, ધાબળું, તુવાલ, પીવાનું પાણી, કપડાં અને જરૂરિયાત મુજબની દવાઓ સહિતની સામગ્રી સામેલ કરવામાં આવી છે। આ અગાઉ પણ સંસ્થા દ્વારા પૂરની સ્થિતિમાં 1500 થી વધુ ફૂડ પેકેટ અને રાશન કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સમાજના વિવિધ દાતાઓના સહયોગથી ઊભા કરાયેલા આ સેવાકીય કાર્યની શરૂઆત વખતે અને રાશન કીટ રવાના કરવાના પ્રસંગે દમણ ડીએમસીના કાઉન્સિલર અસ્પી દમણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એ છે ને અમે બિલીમોરા ખાતે જઈ રહ્યા છે, કેમ કે બિલીમોરામાં 11 ગામડાનું અમારી પાસે સર્વે આવ્યું છે ને ત્યાં લોકોને બહુ પાણી આવવાના કારણે બહુ તબાહી થઈ ગઈ છે। બધાના ઘરબારમાં બહુ પરેશાની છે, તો કીટ, કપડાં, પાણી એવું બધું લઈને અમે જઈ રહ્યા છે। તો ખાસ તો એક સેવાનું કામ કરવા જઈ રહ્યા છે, જેમાં બસ બધાની આશીર્વાદ અને દુઆ મળે એટલું જ અમારા માટે બહુ ઘણું છે। આજે કાર્યમાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે, કોઈ મેડિસિન આપી, કોઈ પાણી આપ્યું, કોઈ કીટ બનાવી આપી, કોઈ પૈસા આપ્યા, કોઈ કપડાં આપ્યા, તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને બધા સમાજને કહીએ છીએ કે આવી રીતે એક મુહિમ ચલાવો જેનાથી જે માણસોને તકલીફ હોય તે તકલીફ દૂર થઈ જશે। અમે અમારા જાબાબાર અંજુમન એક છે, એ અંજુમનનું નામ છે અંજુમન નસરુલ મોમિનુલ જાબાબાર, અને અમારી સુન્નત જમાત જાબાબારના હેબર અને અમારી કમિટી જે યંગ લોકો છે એ લોકોએ બધા મળીને ડિસિઝન લીધેલું કે આ વર્ષે આપણે પૂરનું પાણી જે આપણે બિલીમોરા ખાતે આવ્યું છે તો ત્યાં આપણે મદદના રૂપે કાર્ય કરીએ। ટોટલ અમને સુધીને અમે 175 થી 200 કીટ બનાવી છે। એ કીટના અંદર બધો સામાન પૂરેપૂરો નાખ્યો છે કે માણસને કમસે કમ 10 થી 15 દિવસનું ઘરબારનું જીવન જીવાય। તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।